કરે છે? કામ ચાલુ જો. અરે હું શું કહું, તમે તમારી પહેલી ગર્લફ્રેન્ડને છેલ્લી વારે ક્યારે મળ્યા હતા એ તો કહો. લે આજે ગર્લફ્રેન્ડની વાત, બાકી તો હું કરું ઝઘડો કરત તું મારી જોડે. આખી જિંદગી કઈ થોડી કઈ ગર્લફ્રેન્ડની બાબતે હું તમારી જોડે ઝઘડો કરતી રહીશ. અને પાસ્ટ તો બધાનું હોય, તમે કહો ને. હું એને છેલ્લી વાર ક્યારે મળ્યો હતો એમ ને, લગભગ ડિસેમ્બર 2020માં એને મળ્યો હતો. બોલ છેલ્લે. ઓહો, તો તમને મહિનો સાલ બધું યાદ છે નહીં? એકદમ યાદ હોય, કેમ કે છોકરાઓ હંમેશા એના પહેલા પ્રેમને લઈને જાય ને એકદમ સિરિયસ હોય. ઓહો, અને અમુક છોકરાઓ તો ઇમોશનલ હોય, ખબર તમને? ઓહો. હું પોતે ઇમોશનલ હતો. છોકરાઓ છે ને દુનિયામાં કોઈની આગળ ના નમે, પણ એની ગર્લફ્રેન્ડ આગળ એ નમે. ઓહો, એટલે તમે નમ્યા તો હશો જ. ઓબ્વિયસલી હું એના માટે એકદમ લોયલ હતો. ઓહો. ખૂબ પ્રેમ કરતો હતો એમ. અને અત્યારના સમયમાં તો લોયલ છોકરા મળવાય કાઠા છે, ખબર તમને? અને અમુક છોકરાઓ તેની ગર્લફ્રેન્ડ છે ને ચોકલેટો ગિફ્ટો એટલું બધું લઈ આપે ને. મારી વાત કરને, હું એટલી બધી ચોકલેટો એટલી બધી ગિફ્ટો એને લઈ આપતો, વ્યાજે પૈસા લઈને લઈ આપું. ઓહો. ભાઈબંધો જોડેથી લઉં, એ લોકો મને ગાળો આપે ને તો હું ગાળો સાંભળી લઉં, પણ એને લઈ આપું. હા, પાછો સ્કૂલમાં કોલેજમાં બંક મારીને એને ફરવા લઈ જઉં. સાધન ને બધું માગીને ક્યાં જઉં છું. પાછું એક દિવસ તો મેં કેવું કરેલું ખબર છે? મને દર મહિને ઘરના પૈસા આપે 1000 રૂપિયા, તો મેં ભેગા કર્યા. પછી એનો બર્થડે આવ્યો ને તો જમણવાર રાખ્યો. સોસાયટીના બધા ભાઈબંધો બધાને જમાડ્યા. બોલ, એટલો બધો પ્રેમ હતો. ઓહો, એટલે પહેલો પ્રેમ તમે હજી ભૂલ્યા નહીં એમ ને? ના ભાઈ ના, પહેલો પ્રેમ હંમેશા પહેલો પ્રેમ જ રહે એમ. એની વાત જ કઈક નિરાલી છે. પહેલો પ્રેમ કેવો હોય? અલગ હોય, નિરાલો હોય નહીં? અને હું તમને પહેલી વાર ક્યારે મળી હતી એ કહો તો? કહો ફટાફટ, ક્યારે મળી હતી એમ? દિવાળીમાં. હમણાં ફટાકડા ફૂટી જશે. ક્યાંથી દિવાળીમાં ભર ઉનાળા મળ્યા હતા કે દિવાળીમાં? બોલો, કશું યાદ નહીં? શાંતિ રાખો, તમે વાત છે.